આંખે પાટા મારે છે અને કાને પાટા મારે. આજ 5 વાગ્યાની વાત છે. લીફાફોથી ચાલતી હે. હા, આ લીફાફોથી કેટલા વાગ્યા સુધી ચાલે ને કઈ નક્કી નહીં ભાઈ. આમ ફાઇનલ ગાઈસ મેં તૈયાર થઈ ગઈ. કેવું લાગે છે કમેન્ટ કરજો ને. આ લોકો કેવું કરે જો હાઈકમાં લાગી ગયું જો આ પિસ્સુ બધી હાઈકમાં લાગી જાય એના. હાડી કેવી પહેરે છે જો બે. મેં કેવી લાગુ છે જરી કમેન્ટ કરીને કહેજો. જો ડબ્બાનો ઉઠતા બહુ હોય હવારમાં. શું કહેવાય તારું બધું હવે? આ નોકરી જવા નીકળી છે. જો ભાઈ હવે તો એ તો દાડીએ જવા નીકળે એમ નહીં કે નોકરીએ જવા નીકળે. દાડી એ દાડી ને નોકરી એ નોકરી. હા જો અમારા અત્યારમાં છે ને કામ કરે છે છોકરી. હાલો મારી યુટ્યુબ ફેમિલી મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાના આપણે છે ને ભાઈ નાઈ ધોઈને ત્યાર થઈ ગયા સરસ મજાનો એક બ્લોગ શરૂ કરી દીધો. પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ખાસ કરીને આજે છે ને છોકરીનો વ્રતનો બીજો દિવસ છે ને ખાસ કરીને અમારે છે ને આ બેનડી તૈયાર થાય છે પણ મને તો કંટાળો લાવી દીધો તારમાં. કેમ કે વહેલા 5 વાગ્યાની વાત છે ભાઈ, વાગી ગયા છે 8 ને 10 થવા આવી છે તો હજી આમને જ ચાલે છે. હજી હું તમને બતાવું જોવો આગળ તમે આમ જોવો કેમ ચાલે છે. કેમ કે જોવો આમ જોવો તમે આમ હજી તો એ આંખે પાટા મારે છે અને કાને પાટા મારે. આજ 5 વાગ્યાની વાત છે. લીફાફોથી ચાલતી હે. હા, આ લીફાફોથી કેટલા વાગ્યા સુધી ચાલે ને કઈ નક્કી નહીં ભાઈ. આમાં છે ને ખાસ કરીને હે થોડી વાર લાગે ને એક્સ્ટ્રા તૈયાર થવું પડે. આજે છે ને મને એમ થાય કે મહાદેવ પાછા હિમાલયમાં આંટો મારવા જશે કે ભાઈ જો આમ આંખમાં ત્યાં આંખમાં ઘૂસતો મારતો તો ખાસ કરીને છે ને આ લોકોના 5 દિવસ વ્રત આવશે ને છોકરીઓના 5 દિવસમાં તો આપણું મગજનું આમ 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 દઈ જો હાઈકમાં લાગી ગયું જો આ પિસ્સુ બધી હાઈકમાં લાગી જાય એના. હાડી કેવી પહેરે છે જો બે. મેં કેવી લાગુ છે જરી કમેન્ટ કરીને કહેજો. જો હાલો હવે મોડેલિંગમાં મોકલી દેવાના છે આપણે. મેં તો મોડલમાં જ જોવાનું. હા, એક અરીસો રાખ્યો છે ને એક કાચ તેજુરી છે એટલે બેના કાચ બે પેક થઈ ગયા. આપણે સવારમાં માથું વળાવવું હોય ને તો મેં અઠે ગાંઠે માથું વળાવ્યું જોવો મારું. હા ખાલી એન્ટ્રી પડે ને એન્ટ્રી હોય ને એટલે ભાઈ સરસ મજાનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો. કન્ટિન્યુ મારા બ્લોગમાં બને રહ્યો. આજે આપણે જવાનું છે મહાદેવના મંદિરે. કેમ કે જગતનો તાત એવો મહાદેવ ને એવા મહાદેવના દર્શન કરવા જવા છે અત્યારમાં ફર્સ્ટ ક્લાસ. તો આપણે મહાદેવના દર્શન કરવા માટે તૈયાર થઈ ગયા છે 1 નંબર. ને સારું લાગે તો નાની એવી કમેન્ટ કરી દીજો. ત્યાં સુધી બધાને જય મહાદેવ, જય માતાજી. તમારે કેટલા જણા તો આપણે હાથે ચા મૂકવી પડે આવી હાલત છે ભાઈ. આ વ્રત આવે ને એટલે આપણે ફાઇનલ ગાઈસ મેં તૈયાર થઈ ગઈ. કેવું લાગે છે કમેન્ટ કરજો ને. આ લોકો કેવું કરે ખબર છે? મારે હાથે મારે ચા પીવી પડે. આમ જોવો તો ખરા ચા મારે હાથે મારે પકવવાની છે. ચા મુકાઈ દીધી, ચા ખાંડ દૂધ બધું નખાઈ ગયું છે. આપણે ચા છે ને મારે હાથે પીવી પડે. આવી પોઝિશન છે હવે. આ વ્રત નો આવતા હોય ને ચા વગરના આપણને સવારમાં ચેન ના પડે. આ લોકો સરસ મજાની જો મહાદેવ થાળી તૈયાર કરી નાખી. એકદમ સરસ મજાની થાળી તૈયાર કરીને અમારા બેન તૈયાર થઈ ગયા છે. જો આમ તમારે કાંઈ ઘટે જ નહીં. કેમ કે આજે અમારે મહાદેવની પૂજા કરવા જવાની છે. આજે કેટલામો દિવસ છે? બીજો દિવસ છે. હા ભાઈ તો મસ્ત થાળીમાં મહાદેવ તો પ્રસન્ન થઈ જવાનું. એમ ચાલો હવે છે ને અમારા મેન બોસ જો હવે આ એન્ટ્રી દીધી છે. ડબ્બાનો ઉઠતા બહુ હોય સવારમાં. શું કહેવાય તારું બધું હવે? આ નોકરી જવા નીકળી છે. જો ભાઈ હવે તો એ તો દાડીએ જવા નીકળે એમ નહીં કે નોકરીએ જવા નીકળે. દાડી એ દાડી ને નોકરી એ નોકરી. હા જો અમારા અત્યારમાં છે ને કામ કરે છે. છોકરીને તૈયાર કરી ઘરનું બધાનું ભાઈ જમવાનું બનાવી નાખ્યું અને ટિફિન બધાને તૈયાર કરી દીધા. અને ખાસ કરીને અમારે છે ને અમારા વાલીનો ભોગ છે ભાઈ અમારા ઘરની અંદર. કેમ કે ટેન્શનમાં જ હોય ગમે તે બધાનું ટેન્શન એની માથે ખોટે ખોટું લે. જો કેટલું કામ કરો છો નિહા. જો આમ હજી ચાલુમાં તૈયાર થવા મળે છે. ચાલુમાં તમારે કાંઈ ઘટે જ નહીં. આજે સવારે 5:30 વાગ્યાના તૈયાર થાય છે. હજી તૈયાર થવાનું બંધ નથી કરીને એ લોકોને તૈયાર જ થયા કરે. શું કરતા હોય કોને ખબર ને ખૂટે જ નહીં તૈયાર થવાનું. હવે મહાદેવના દર્શન કરી લઈએ. હાલો હવે એ હોય એવી બિલ્લી તો કેટલા બિલ્લા છે તમે જોઈ લ્યો. નકરા બિલ્લું જ છે ને નકરું. આ મહાદેવને બહુ પ્રિય એટલે મોટી જબર ગામમાં બિલ્લી છે બરોબર. આ બિલ્લીનું કામ તો આમ ખાસ કરીને જો આમ બિલ્લા કેવા છે મોટા છે ને આમ જો કેટલા બિલ્લા છે. આ મહાદેવના મંદિરનો લુક છે. આ એટલે મહાદેવની મંદિરની જગ્યા છે મસ્ત એકદમ. કાંઈ ઘટે જ નહીં એવું છે બધું. મહાદેવનું મંદિર
જો એકદમ કાંઈ ઘટે નહીં એવું મહાદેવનું મંદિર છે, મસ્ત મસ્ત, બરાબર, સરસ મજાનું. લોકો મંદિરમાં પહોંચી ગયા છે અંદર. અંદર બધું મૂકવા માંડ્યા છે ને હવે આ બાજુ આપણા ગજાનંદ ગણપતિ મહારાજ છે. હવે એકદમ મસ્ત છે ને, કાંઈ ઘટે જ નહીં એવા ગજાનંદ ગણપતિ મહારાજ. તો હાલો મિત્રો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. જો આ લોકોએ સરસ મજાની મહાદેવની ને માતા પાર્વતીની પૂજા ચાલુ કરી દીધી છે. કેમ કે છોકરીઓને વ્રત હોય ને એટલે સવારમાં સરસ મજાની તૈયાર થઈને આવી ને મહાદેવની પૂજા, એટલે સરસ મજાની મહાદેવની પૂજા. કેમ કે અહીંયા કોઈ ગોર નથી એટલે આ લોકો એની હાથે છે ને ભાઈ મહાદેવની પૂજા પણ હાથે કરશે, આરતી પણ હાથે કરશે. આ બધું એની હાથે જુઓ, સરસ મજાના બીલીપત્ર છે, નાગરવેલના પાન છે, અને ટોટલ જે જીયા પાર્વતીના વ્રતમાં પૂંજાપો આવે એ હાથે પૂંજાપો લઈને બધો પૂંજાપો ધારણ કરી અને પૂજા ચાલુ કરી દીધી છે. તો આવો ભાગ તો તમને ભાગ્ય જ જોવા મળે, એટલે કન્ટિન્યુ બનાવી દેજો. આ બધા લોકો આવેલા છે ને 5-6 છોકરીઓ છે એ એની જાતે પૂજા કરી રહ્યું છે. તો આ ભાગની અંદર એક કઈ રીતે મહાદેવની પૂજા કરે એ હું તમને બતાવી રહ્યો છું. તો સરસ મજાનો મહાદેવનો ભાગ ચાલુ કરી દીધો છે ને આ લોકો મંદિરની અંદર બેસીને અહીંયા કોઈ પૂંજારી નહીં, એટલે આપણે જાતે પૂજા કરવાની. કઈ રીતે એ આપણી રીતે કે જેવું તમે બધું પૂંજાપો લાવ્યા હોય એ મહાદેવનો બધું ચડાવી દેવાનો. બીલીપત્ર છે, નાગરવેલના પાન છે, જે તમે ધરોડી લાવ્યા છે, ગુલાબ લાવ્યા છે, કે જે પણ જળની લોટી ભરી હોય એ જો બધું જળબળ ચડાવી દેવાનું કમ્પ્લીટ. તો મહાદેવની જે લોકોએ પૂજા જે રીતે કરતા હોય એ રીતે મસ્ત મહાદેવની પૂજા કરી નાખવાની. ને પૂજા થઈ જાય પછી મહાદેવની એક ભાવથી મસ્ત સરસ મજાની આરતી લોકો કરશે. ત્યાં સુધી હું તમને બધું દેખાડી દઉં છું. કેમ કે અહીં બાજુમાં રેલનો ટ્રેક છે એટલે રેલગાડી નીકળી, રેલવે સ્ટેશન છે, ડબલ ડેકર ગાડી નીકળી છે. તમને બતાવી દઉં છું, ડબલ ડેકર ને આ મહાદેવનું મંદિર છે, તમે જોઈ લો.
संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं करुणाध्वजे मङ्गलं कुण्डलीकाक्षात् मङ्गलाय तनोहरि सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वाणि साधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते મજાના મહાદેવની આરતીના તમને દર્શન કરાવી દીધા કેમ કે સરસ મજાની મહાદેવની આરતી હતી આ લોકોએ પૂંજાએ ફર્સ્ટ ક્લાસ કરી લીધી ને હવે આપણે નીકળી ગયા છીએ બહાર કેમ કે બધી આરતી દેવા જાય છે તો જો હવે ગણપતિ દાદાને એને આરતી આપે છે કેમ કે સરસ મજાને એટલે મજા કેમ કે આરતીનું દર્શન થયું એટલે મસ્ત એકદમ અહીંયા ગણપતિ દાદાને એને નંદી મહારાજને એને મસ્ત મસ્ત આજે હું તમને રામચંદ્ર ભગવાનના મંદિરે પણ હું તમને દર્શન કરાવી દઉં છું કેમ કે ત્યાં પણ લઈ જાઉં છું જો અહીંયા બધા છે ને હશે બહુ મોટો પીપળો છે અહીંયા બધા પૂજા કરે છે બરાબર આ બધું ગાર્ડન છે ફરતું ને આ રેલવે ટેક્સ છે એટલે આમાં કાંઈ ઘટે જ નહીં એવું ને આ મંદિરની ધરોહર છે બધી જો કેવી એકદમ સરસ મજાનું છે ને બધું ક્યાં છે ગાર્ડનની અંદર કેમ કે મહાદેવની પૂજા તો કરી લીધી છે હવે છે ને એ કે હવે આપણે છે ને ફોટા પાડવાના છે એ કે અમારે આવું છે અહીંયા મહાદેવના મંદિરની પાછળનું ગાર્ડન જગ્યા હું તમને બતાવું છું આ બધી મંદિરની જગ્યા છે એકદમ ફર્સ્ટ ક્લાસ સરસ મજાની ને જો આ મંદિર છે આ બરાબર અને આ લોકો જો આ બાજુ હજી હાડીઓ પીનું ને હવે ફોટા પાડવાનું શરૂ કરે છે કેમ કે એ લોકો ફોટા પાડવા જ આવ્યા છે પૂજા કરવા નહીં બરાબર જોવો આમ તમારે કાંઈ ઘટે જ નહીં તમારે પોઝ આપે છે જોવો એ અલે એવું છે